હે મને દાડામાં દવાર ફોન કર દે, આ જાનું મારી ફોન કર દે. થોડીક ઇફેક્ટ આપો ને મારો બાપ. એક જીગાભાઈ ની સ્ટાઇલ મારી સમજો. જિગ્નેશભાઈ કવિરાજો. હે એવી દુઆરે કરું હું દિનારા, હે એવી દુઆરે કરું દિનારા, એ મારા હાજી આતા ને મોગલ હાચવીન રાખજે. પણ ઘડીક આમ તો ફટતો પડે વાલા, આમ તો બે આમ તો બથું ભરીને વીણશો ને તો એમ્બ્રોઇડરી મેળ પડશે, નકર નહીં પડે. કેમ કે સુરતમાં 10% પેમેન્ટ કાપીને આપવાનો ધારો છે, સમજ્યા? હવ અને એમ નહીં ભાઈ, ઓલી એક નોટ અહીં પીડી હતી, ક્યાં લાવો તો નોટ, એ નોટ થોડાક ઉડાડો તો વ્યવસ્થિત ઉડાડો. સેલો ટેપ મારેલી હું કરવા ઉડાડો છો? કાંઈક રજની ગંધા આવી એવી તો નાખો મારો બાપ. હા આમ હું એમ જોઉં છું બેન. સરસ લઈ લો હાઈ તમારે ઉપર કામ આવે. પણ મજા કરવી છે ને આનંદ. હવે થોડીક વાર હું અડધો કલાક મોજ કરાવી દઉં. હા અને ભાઈ અહીંયા જે કાંઈ પૈસા થાય એકેય રૂપિયો કલાકાર અમે નથી લઈ જવાના. જે કાંઈ પૈસા છે અહીંયા એ ગાયુના લાભાર્થી એમાં ખોડિયારના મંદિરમાં જશે. તો વાલા મન મૂકીને વરજો, કેમ કે હજી કલાકાર બે આખા સ્પેરમાં પીડ્યા છે. હા એટલે આનંદ આવશે ને. મારું દાળ ભાત જેવું કામ છે, ઘડીકે ને ઘડીકે આવે. બટા ઝડપથી લે ને મારો બાપ. આમાં તારે એકો દૂડી તંગડી આવી તું કેમ લઈએ પૈસા? તારે હજી કારીગર થવું પડે એમ છે. વીણો વીણો લુવો મારો લુવો. હા જોઈ લો છે ને. હા ભાઈ ના ના વાંધો નહીં. વાહ હે જૂનું તો હોનું હો ભાઈ. હા એજી ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, હવે ડાયરાની રોડી મોજ રે થવાની, મારા ચાહકોની બહુ મહેરબાની. એ હું તો ટસકે પોણી ગઈ તી રાજ ઢમકે ઢોલો હોસલે. પણ આનંદ તો કરાવવાના છે ભાઈ, ઘણા મોજમાં અને મોજ લૂંટવાની છે. પણ હા ના ના બેની તમે થોડા ગાજો નહીં. હું પણ આમ જો મેળ થઈ ગયો રેડી. આ માચ્યું હજી હુતી ને હવારમાં નહીં ઉઠે વેલી, જોઈજો આજ અટાણ સુધી હાલ હાલ હે લોહી પીવે છે. પણ મને ગજરો આપો ને, ગજરો એ કાઢ નાખો ને, ગજરો આપો ને ઘડીક ભગત, હું દઈ દઈ પાછો. એકાદો આપો ગજરો આપો. અને ભાઈ હું આગળ દઈ દઉં, ભલા મને વિશ્વાસ નથી કલાકાર મારે. વાહ આવો ગજરો મારા બાપા ને મારા મમ્મીએ દીધો લગ્નમાં, 61માં દેખાણો હતો. એટલે આ ગજરો મને યાદ આવ્યો. પ્લાસ્ટિક નો છે પણ આ ગજરા ગજરામાં બહુ ફરક. હવે ઘડીક આમ તો રેવા દીજો ભગત. આ વાહેથી ચાલુ કરજો સમજો. હા વાહ ગાંઠિયા નહીં દેતા ને, કોઈ વગાડ છે ને અટાણે ગાંઠિયા આવશે એટલે રાખજો. પણ આ ગજરા ગજરામાં ફરક છે. કદાચ ઇટલીનું કપલ બાકડે બેઠું હશે અને છોકરો ને છોકરી મસ્ત પ્રેમથી વાતો કરતા હશે, અને છોકરો આમ છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારશે. જોજો છોકરીના શું રિએક્શન જોજો. લવ યુ ડાર્લિંગ. ઇટલી ઇટલી ઇટલી. હવે તમે વિયાઓ જર્મનીમાં. છોકરો છોકરી બાકડે બેઠા છે ને મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે, અને આમ છોકરો છોકરી મોઢે પ્રેમથી ગુલાબ મારશે. સો સ્વીટ હવી મિસ યુ મચ. આ જર્મની. અને હવે તમે વિયાઓ ઇન્ડિયા, એમાં જુનાગઢ. છોકરો ને છોકરી બાકડે બેઠા હશે અને છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હશે, અને આમ છોકરો છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારશે. જોજો તારો બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના, હા વાંટા વગર નો છો તું. મારા બાપા નાશ પાડતા હતા સંબંધની, કેતા હતા બંધુ કે દેવાય ધંધુ કે ન દેવાય. એટલે આપણો ફરક એટલો છે.
પણ આપણી બુદ્ધિઓ કેટલી એનો દાખલો આપી દો પાછો. હા, કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને મારવાડી વ્યક્તિ બહાર ઉભો હશે, મારવાડી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, મારવાડી વ્યક્તિ તમને શું કે? રામ રામ સાહ, આપકા ખૂબ ખૂબ આભાર સાહ. આ મારવાડી વ્યક્તિને ગાડીમાં બેહારો ત્યારે. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને મરાઠી વ્યક્તિ બહાર ઉભો હશે, મરાઠી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, મરાઠી વ્યક્તિ તમને શું કે? જોજો, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર આપકા, आपका आयुष्य बहुत लंबा हो. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને પંજાબી વ્યક્તિ બહાર ઉભો હશે, પંજાબી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, પંજાબી વ્યક્તિ તમને શું કે? પાજી તું ગ્રેટ હો, થેન્ક યુ સો મચ, આપકા ખૂબ ખૂબ આભાર. આ પંજાબી. અને હવે તમે કદાચ ત્યાંથી ગાડી લઈને નીકળો અને આપણો ભેસાણ વાળો કોઈ ઉભો હોય, એને તમે ગાડીમાં બેહારજો, શું કે? જોજો, રોજ અહીંથી જ નીકળો છો, સીધો મેળ કરી લેવા વાળા. હે રેડી ને? હજુ હાંકવું છે ને? હા એમ નાખવાને. પણ એક જોક્સ લઈ લો. સમજો, આ રાતના 1 વાગ્યા જોક્સ બહુ ઓછા ને સમજાય, લગભગ બહુ ઓછા ને. સમજાઈ જાય તો તાલ્યું પાડજો, સમજાઈ જાય તો તાલ્યું પાડજો. 10 ની 2-3 નોટ લાવો ભાઈ, જોયા કાંઈ પડી લાવો, 2 લાવો ભાઈ, ચૂંટણી વખતે આ બધું કામ આવે. લાવો, ફંડિંગ છે, ફંડિંગ. આ જોક્સ બહુ ઓછા ને સમજાય, સમજાઈ જાય તો તાલ્યું પાડજો. આમાં ચોકવેટ નહીં કરું. હમણાં સરકારી કોટામાં જાહેરાત થઈ કે જે સરકારી અધિકારીને જેટલા દીકરા હશે એ દીકરાને દર મહિને લાખ રૂપિયા સરકાર આપશે. અને સરકારના કામ હોય એના પૈસા એટલે તાત્કાલિક થાય કામ. રાત થઈ ત્યાં ફોર્મના થપ્પા લાગી ગયા. તે રાતે પીએસઆઈ ફોર્મ ચેક કરતા હતા. 8 દીકરા, 18 દીકરા, 17, 15, ખાલી 1 દીકરો લખેલો. એ કોણ છે બુદ્ધિ વગરનો? એ કે સરકાર દર મહિને લાખ રૂપિયા આપે દીકરા દીઠ, અને ફોર્મમાં ચેક કોણ કરવા આવવાનું ઉપરથી કે આમાં કેટલા લઈ જાય? મારે 2 છે તો મેં 12 લઈ જાય. કોણ છે આ? તે હવાલદાર તો કાંઈ કે ભલા મને સરકાર દર મહિને દીકરા દીઠ લાખ રૂપિયા આપે છે, અને આમાં કોણ ચેક કરવાનું કેટલા લઈ જાય છે? મારે 2 છે તો મેં 12 લખ્યા, ખાલી 1 લખાય કેમ? ખાલી 1 લખ્યો? તે હવાલદારે કીધું, રેડી નાખો માં કે પણ 1 કેમ લખ્યો ખાલી? કે તમારા લગ્ન થઈ ગયા છે ને. બોલો, નહોતો છો તો 1 લખી નાખ્યો. બોલો, આ આપણી પરજા. આ વધવા દે, ગમે એવું હોય કાઠું કાઢી નાખે ભાઈ આપણું. હા, એટલે આનંદ આનંદ છે ભાઈ. અને મોજ મજા કરતા રહ્યો. તમે જે રીતના વરહા હજી વરહ્યો થોડાક ભાઈ, હજી થોડાક વરહ્યો. ભાઈ આને સા દૂધ પાવ. સા છે બેટા, દૂધ નથી. કેમ તો કરો, હજી ભેં દોવાનો ટાઈમ ક્યાં થયો? 2 ઘડીક જોયું? છોકરા અત્યાર સુધી જાગે છે, મજા આવે. હા, અને ખરેખર ભાઈ આપણે વાત કરી ને હમણાં ભાઈ બુદ્ધિયું બહુ. હમણાં છોકરો ઝાડ માથે ચડ્યો, સમજ્યા? તે વાંદરે પૂછ્યું કે અહીંયા હું આવ્યો? છોકરો કે કાજુ ખાવા. વાંદરો કે પણ આ તો આંબાનું ઝાડ છે, એમાં કેરી હોય. એ કે તું લુખા તારું કામ કરી, કાજુ ખિસ્સામાં છે. એટલે બોલો, આટલા આને એટલી બુદ્ધિઓ છે ભાઈ. હા, પણ થોડીક મોજ કરે ને તમારા માટે. તમે ફરમાઈશ એક આપી દીધી છે એટલે. હે પણ તમે ન્યા શું કરવા બેઠા છો? ગમે એવો બંગલો હોય ને અમુક બાથરૂમ પાસે બેઠા હોય તો જો વાંસ બહુ આવે. પણ આયા મરો નહીં, એલા સોફે મરો નહીં. ન્યા હું બેઠા છો? હાવ આયા આવી આવો નહીં. હાવ ભલામણા તમારે પાસે નહીં ફાળો લખાવે ભાઈ. હે 2 વાર કેવું છે? વિયાવો ને ભાઈ, આવશો આવશો કે નહીં? આવી જાવ મારા બાપ. આમ જો છેલ્લે છેલ્લે જે મોજ કરો દાંત દેવા વાળા છે આગળ વિયાવો ને ભાઈ. હજી તમારે લોન ના હપ્તા નથી એટલે તમે દાંત દઈ શકશો. હપ્તા જ્યારથી ચાલુ થવા જો. નકર ઘણો લગન હાટું લોન લેવજો. એ કે લગન હાટું લોન જો ને, એ કે હપ્તા નો ભર્યા તો કે છોકરા લઈ જાય. બોલો, લુખા તારી હાટું બેંક કરી છે. હા, એટલે મજા મજા છે ભાઈ. અને હવે જીવા જેવો યુગ આવ્યો, કેમ કે ઉપર ઇન્દ્ર, દિલ્હી નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર, અને આપણે લુખેન્દ્ર. મેળા મેળ ઉતાર્યો છે. હા, પણ થોડોક આનંદ કરાવી દો ઉસ્તાદ. કે લીધી બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ, બસમાં વાગે મારે પૂજા બેન ના ગીત. હા, છેલ્લે હજી બધા જુગલબંધી કરીને તમને મોજ કરાવશે, પણ તમારે દાંત દેવાનો સાથ સહકાર આવો હોવો પડ્યો. હા, એ પછી રિહામણા મનામણા શું રે થઈ ગયા.
કીધા વગર એ તો દૂર રે થઈ ગયા. પણ આ બધો પ્રેમ પ્રેમ છે. માણા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, ને છેલ્લે ભેસણના ડેમમાં પડે. અને ઈ બાપુ નથી એટલે થોડીક મોજ કરાવું કે ઈ પ્રેમમાં તમને ધોખો મળ્યો હોય અને પછી થોડાક ટાઈટ થઈ ગયા હોય, થોડાક ટાઈટ થાય ઈ ફાસ્ટ થઈ જાય. હા, ઉસ્તાદ રેડી? એ પ્રેમના રે ટેન્શન માં મેં તો લાલ કોટર પીધું છે. એ પ્રેમના રે ટેન્શન માં મેં તો લાલ કોટર પીધું છે. એ હું કરું કઈ હું જતું નથી, હું કરું કઈ હુજતું નથી. કોરે કોરું પીધું છે, નીટે નીટ પીધું છે. લવનાર લફરામાં મેં તો દેશી દારૂ પીધો. અને પછી મેં તો મધરાતે મધરો પીધો રે હોરા. એ પછી ફોન મારી જાનોડીને કીધો રે. રામદાસ બાપુ જેવા લાગે છો આજે. ના બોલો તો કઈ નહીં, હસો તો ખરા. સમજો ખરેખર ભાઈ જે હોય પણ મહેસાણી તાલ જ એવો છે. આનંદ જ આવે ભાઈ, હે ને? મહેસાણા છે. પણ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે. દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે. એ મોગલ રમે રાહડે મારી હોનલ રમે રાહડે. મોગલ રમે રાહડે મારી હોનલ રમે રાહડે. લાયા વેતાવ કે તડકો, લાયા વેતાવ કે તડકો. બાળીને કરે પડકો, મોડલ મારું માને રે બાપુ. એ દુઃખ ને દાહતી દેતી, સુખનો છાયો કરતી. મોગલ મારું માને રે બાપુ. હા પટેલ સરસે હો સરસે. પણ પટેલ આ બધી વ્યથા છે. મારું બૈરું ગયું પિયર ને બ્રિજમાં પડ્યું બિયાર. વૈરું ગયું પિયર ને બ્રિજમાં પડ્યું પિયર. એ નથી કોઈ ડર કે નથી કોઈ ફિયર. પણ પ્રેમ પ્રેમ છે, પણ જૂનો પ્રેમ આપણા બાપ વખત નો. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. જાગરે તારો મેરો જગાડે. જાગરે માલણ જાગ, જાગ જાગ. પણ પટેલ નવો નવો સંબંધ થાય ને તઈ હોય. એ ઝીલ છે નહીં ધરતી મારો એકલતાનો વારો. ચાર જોગોના જેવડો થાય એક રે દિવસ મારો. બોલ રે માલણ બોલ યાદ કરી લે કોણ. બોલ રે માલણ બોલ યાદ કરી લે કોણ. પણ આપણો વિકાસ અટકાયો તો ગુજરાતી ફિલ્મ. અત્યારે મલ્હાર ઠક્કરના કેવા સરસ પિક્ચર આવી ગયા. આમ 3-4 વાર જોવો તો મજા આવ્યા કરે. પણ પેલાના જે ગુજરાતી ફિલ્મ હતા લગભગ સ્ટોરી આ જ હોય. જોજો
હીરો સોરે હાવ નવરો બેઠો હોય છે. ચાલુ કરવાનું છે હવે. હવે કોઈ ઉછીના દેવું નથી આપણે. હાવ સોરે નવરો બેઠો ને હીરો હિરોઈન ની એન્ટ્રી છે ગુજરાતી ફિલ્મમાં. હિરોઈન પાણી ભરીને આવતી, હીરો ડબલે જતું. બે ભેગા થઈ જાય પાદરમાં અને ધીમેકથી રાધા વેતું કરશે. આમ કુંડી આડી આવી, રોમા કુંડી આડી આવી. હું છું કે રામ રામ આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? રામ આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? ત્યાં રામ એવો જ્યાં સુધી મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. બોલો આ ડબલ રોલમાં હાલતો હોય. આનું એકવાર તો ગોઠવાઈ ગયું હોય અને હવે સ્ટોરી ચાલુ થાય છે. આ સોરે હાવ નવરો બેઠો હોય, એક જણો દોડતો દોડતો, રામભાઈ હું છે તારા બાપ ને રાડું નાખ માની. ખૂટીયો ગાંડો છો. ક્યાં છે ખૂટીયો? તો કી ભેસણ ના પાદરમાં ઉભો. આને કઈ કામ તો હોય નહીં. ખૂટીએ એટલું માર બીજા અને ખૂટીયાને મારીને બાંધી દે. સમજા? ત્યાં ગામના રાજા વાહ, મને એમ થતું આપણા ગામમાં કોઈ ખૂટિયા પસાડ વાળું નથી, પણ તું એક હાવ નવરો કારીગર છો. માગ હું ઇનામ જોઈશ. ત્યાં એમરોન લીરો આય બાજુ ને અહીંથી અહીં લઈ લે. હું માગું આપી શકશો ને? રાજા કે માગીને કામે આવ્યો છે. આ હું માગે ખબર? રાજકુમારી નો હાથ થઈ ગયો. રાજા કે ખૂટિયો છૂટો મૂકી ગયો. ભલે દેવકી ગાળો આવ્યો છે, જવા જવાની છે. આ લુખા કઈ પ્લાસ્ટિક નો છે તને દઈ દે સીધો. આવી બુદ્ધિઓ વાપરતા. હું મારા બાપા હમણાં હોટલમાં જમવા ગયા તો હોટલ નો માલિક કે પધારો પધારો, ઘર જેવું જમવાનું. મારા બાપા કે તો રેવા દે, આડો ઘરનું થાય ચોટ બારા મીરા જેવી. હવે આમાં કઈ અખતરા કરાય? અને આમ જોજો આપણે થોડાક બેઠા ને બેનો બેનો જોજો, આપણી માવું હોય ને આપણી મમ્મી એને આપણા કામ ઉપર ટક ટક કરવાનું બહુ ટેવ હોય છે. જોજો જાણે એના કામ બહુ પરફેક્ટ હોય. તો હું મારા કાકા બે એક દી સોફે બેઠા હતા. મારા કાકીની છોકરી ઠામણા જોતી સમજ્યા, અને મારા કાકી હંજવારી કાઢતા હતા. મેં કીધું ને બેનું ટક ટક કરવાનું બહુ ટેવ હોય. તો મારા બેને કઈક ઠામણા હરખા નોંધ ધોયા સમજ્યા. તે મારા કાકીએ કીધું આવા કામ કરો છો થાય રે ટકશો કે નહીં? અને મારા કાકાને મગજ જોયું, તું ટેકી ગઈ ને? કે તું ટેકી દઈ 100% ટેકી દે. મારા કાકી રોવા મીડ્યા. હું મારી મમ્મી ત્યાં રીહામણે જાઉં. મારા બાપા કે રેવા દે કા, કે તારા મમ્મી આગળ બાપાને ફોન આવ્યો હતો, એ ઓલા ત્યાં રીહામણે. એટલે બોલો ભેગું કરી દીધું તું. અહીંથી આય ને અહીંથી આય ઝપટું થતી જાય સમજ્યા. હવે નકર જમાઈને હારાને ફોન કરો. આમ જમાય આમ જો રોવામાં હું નો રોવી કે પણ હું છું તો જો કે તમારી દીકરી હું આમ જો વાત કરું તમને, પણ હું છું તો કયો કે નકરું આમ તો કઈ ખાવાનું નથી બનાવતી, નથી કપડા ટાઈમે ધોતી. હું આમ જો હેરાન થઈ ગયો બાપા. હા મેં હા હારા રોવા મીડ્યા. રોમાં પપ્પા રોમ આમ તો તમે રો પપ્પા, હું જોઈ તો કયો કે સમય તમારા ઘરે જે કટપીસ છે ને એનો ટાંકો આખો મારી ઘરે પીડ્યો. એટલે બોલો હું કરો તમે? કટકે કટકા કરીને આજાજ ભાઈ. અને અટાણની કન્યાઓ એવી થઈ ગઈ, નવી નવી કન્યાઓ રોતી હોય છે. ઓલી શિયાળામાં કુતરી રોતી એમ રોતી હોય. જોજો હમણાં કન્યાને વિદાય આપીને લગ્ન મંડપ થી 20 કિલોમીટર સુધી રોતી રોતી ગઈ. તે વરાજાએ પૂછ્યું ઘરની બહુ યાદ આવે છે? તું ગાંડી આટલું બધું રડે છો કેમ? તું આખો માની પણ ગાડી આપણે લગ્ન મંડપ થી વિદાય લીધી ને 20 કિલોમીટર સુધી આવી ગયા. હવે આપણે હમણાં કંકુ પગલા કરવા ઘરે પહોંચો, હજી બધી કેમ આટલી બધી રડે? તું જાને પણ ગાંડી આટલી બધી રડે છો કે મમ્મી પપ્પાની બહુ યાદ આવે? તું ગાંડી આટલું બધું રડે છો કેમ? તઈ કન્યા કીધું બારી પાસે બેવું છે, એટલે બારી પાસે બે વાટું રોતી. આને વીનો મુચ્ચાય ને મુચ્ચાય પાસે હાલ. બોલો અત્યારની કન્યાઓ ફરી ગઈ મારો બાપા છોડી. હા હું કરો તમે? ફેરફાર આવતો જાય, પરિવર્તન આપતું જાય એમ ને. ઓલું કુલરમાં ટાઈટ બહુ હોય છે, માખીઓ ભગાડવા છે પણ એ ટાઈટ બહુ હોય છે એમાં. નહીં કંદો એ સારો હતો, ઢોકળી બોકળી શાક ફર્સ્ટ ક્લાસ બનાવ્યું હતું. પેલાના કંદો એ હતા, પૂછ્યું તેલ આવ્યું
હાલો આવી ગયું નાખો બોલો. આવા કંદો હવે થોડા કંદો સુધરા. આ બધું ફેરફાર આવી ગયો બાપુ. હા નકર દીવ બધું વ્યસન મુક્તિ નો કાર્યક્રમ હતો ને આ જ રીતે બધા દારૂડિયાને ભેગા કર્યા હતા. એટલે આમાં ફેરફાર હતો, બધા સોફા ઉપર હતા. બધા દારૂડિયાને આમાં ભેગા કર્યા, એક પાણીની ડોલ લીધી ને એક દારૂ લીધી અને સામે ગધેડાને ઉભો રાખ્યો. તો ગધેડો પાણીની ડોલ આખી પી ગયો, દારૂ હમું જોયું જ નહીં. તો વ્યસન મુક્તિ વાળા સાહેબ ઉભા થયા, બોલો દારૂડિયાઓ, આમાં તમને હું શીખવા મળ્યું? ત્યાં શાર્પ એક મારેલું ઉભો ગયો. એ કે સાહેબ દારૂ ન પીવે ગધેડા હોય. આને કેમ સમજાવાય કે બધા નીટે નીટ નાખી ગયેલા. તો પાછા વ્યસન મુક્તિ લાગે છેલ્લો મોકો આમ જો પછી વ્યુ જવું. પાછી એક પાણીની ડોલ લીધી ને દારૂ લીધી, નાનું એવું જીવડું લીધું. જીવડું પાણીની ડોલ નાખ્યું, તરતું તરતું બહાર બચી ગયું, ઉડી ગયું. જેવું દારૂ નાખ્યું જીવડું ફેલ થઈ ગયું. વ્યસન મુક્તિ વાળા સાહેબ પાછો પૂછે, બોલો દારૂડિયાઓ, આમાં તમને હું શીખવા મળ્યું? ચાય પી ગયેલો અહીં સુધી. સાહેબ હું શીખવા મળ્યું તો કે દારૂ પીવા પેટના બધા જીવડા મરી જાય. એટલે બોલો 4 પેક મારી ગયા. આયા આપણો મેળ ન પડા. અને અમુક પી જાય ને પછી એને સાંભળવાને બહુ મજા આવશે. હમણાં હું એક દી ગાડી લઈને નીકળો ને દીવ બાજુથી, તું થોડું થાકી ગયો સમજા, તમે સીટ લાંબી કરીને આમ સૂતો હતો. તે બે દોડિયા ફૂલ થઈ ગયા, વાતો કરતા, મોટા આ દુનિયા ગોળ છે ગોળ. તો મને વધારે મજા આવી થોડી સમજા. તે મેં આખો કાચ ખોલ નાખ્યો. એ વાતો કરતા સમજા, ધીમે ધીમે ઝીણી ઝીણી. મોટા તું એમ કે દુનિયા ગોળ છે, પણ મારા બાપા કે આ દુનિયા હરામ ખોર છે. આ તો જાજો નાખી ગયેલા. તે થોડીક વાર થઈ ને તે ઝીણો ઝીણો, આજે બાપુ વરસાદ ચાલુ છે સમજ્યા. તે એક દાડીઓ શું કે ખબર, મોટા આકાશમાં કાણા પડી ગયા. મને વધારે મજા આવી એમ છે. આખો દરવાજો ખોલ નાખ્યો. તે થોડીક વાર થઈ ને તે વીજળી છે, બીજો દોડ્યો તેનથી ફૂલ થઈ ગયો. આ વેલ્ડિંગ વાળા આવી ગયા. બોલો કેટલો નાખી જાય, વિચાર તો કરો તમે. હા, અને મારા સુરત બાજુ છે ને, સુરતમાં એટલો ટાઈમ છે ને લોકો પાસે નવરાયનો કે એની વાત જવા ગયું. સુરતમાં તમે વરાસા એરિયામાં નીકળો એટલે કઈક ટ્રાફિક હોય એટલે આપણે ઓહો કેવડું એક્સિડન્ટ હશે. 5-7 જણા કપાઈ જાય એવું લાગે. હાજી બાપુ ભીડમાં જઈને જો શું હોય ખબર, એક લેડીઝ નું એક્ટિવા ભટકાણું હોય, 4 જણા પંખો સીધો કરતા. બોલો આટલી નવરાયું છે અમારા સુરત. અને લેડીઝ નું એક્ટિવા ભટકાય ત્યાં તો દોડે, બેન પાણી પીઓ, પાણી ઘરે બાયડીઓ ને ભાવ ને. લેડીઝ નું એક્ટિવા ભટકાય, અમુક બપોર સુધીની રજા રાખી દે, હું નહીં આવું હાલ બેન ને મૂકીને આવે. એટલા તો આમ ઉત્સાહી. મારા કાકાના બધું જોવાનું બહુ શોખ સમજ્યા. એક દી વરાસા કાકા એમ જોયું ખરું, આમ દેખાણું નહીં, આમ ભીડ બહુ જાજી હતી. મારા કાકાને આમ બધું શોખ બહુ કે જોવાનું ફાઇનલ આવું કઈક ભીડ હોય, એક્સિડન્ટ જોઈને જ ઘરે જવાનું. ભીડમાં કઈ દેખાણું નહીં, જોર જોરથી રેડ્યું નાખવા માટે, આકા જાવ જે મરી જેનો બાપ તું, આકા વ્યા જાવ જે મરી જેનો બાપ તું, આકા જાવ જે મરી જેનો બાપ તું. વૈશે જઈને ગધેડું મરેલ પડ્યું હતું. તો પણ હું કરવા મોર થાસ ઘરે રેની. આટલો સમયમાં ફેરફાર. ભગત સા પીજો પણ બીજાને ઉડાડતા નહીં. એમ તો એક જ જબ્બા છે. દેહના સામે ખાંડ બહુ નાખે, કા સસ્તી લાગે આ બાજુ. ચા ખાઓ કેમ, સ્પેશિયલ ચાના 10, હાદીના 5. સ્પેશિયલ માં હાદીમાં ફરક હું તો કે સ્પેશિયલ માં કપ તો હેલા આવે, ઓલામાં એમને જ બઠાવતા હતા. હા, અને બાબા છે મેં કીધું ને હમણાં એક બાબા હવારમાં હાર્ડવેર ની દુકાને ગયા. સીતારામ બોલો દાદા, 2 કિલો ઘી જોઈ દે. બોલો કે દાદા હાર્ડવેર ની દુકાને ઘી નો મળે, પાના પૈસા પકડ, સિમેન્ટ પતરા એવું મળે. પાકું. હા બાબા વી બીજો બાબા પાછા, સીતારામ બોલો દાદા, 2 કિલો ઘી જોઈ દે. બોલો દાદા કાલ તો કીધું તો પાના પૈસા પકડ મળે, ઘી નો મળે. પાકું. રાડું જ નાખ માં વી જાય. ત્રીજો દી બાબા પાછા ગયા, સીતારામ. ઓલો કે બાબા આજ ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે હો. ભાગું. હા વી ગયા. 3-4 દિવસ બાબા પાછા ગયા, સીતારામ.
બંદૂક રાખજો. એ દાદા હાર્ડવેર ની દુકાને થોડીક બંદૂક હોય. તો 2 કિલો ઘી જગ્યા એટલી બુદ્ધિ બોલો. આ પાસ આપણે ક્યાંય આનંદ આનંદ ને કેવલ આનંદ છે. નકર એક જગ્યાએ વાળ એક જણો વાળાની દુકાને દાઢી કરાવજો સમજા. તો વાળાને કે મૂછ રાખવાની છે, બોલો કે હા તે કટકો કરીને હાથમાં દીધી ગાલ્યો જે રાખવી ને રાખજો. એટલે બોલો તો આને હું માંદડી બને ગળામાં પહેરવી છે એમાં. એટલે આવું થઈ ગયું છે ભાઈ. નકર એક જણો બસમાં હાલતો હતો. બસમાં કા હાલો મને કે સોટી હાલીને જવાનું માનતા છે. આને હેઠો ઉતારો ને ભાઈ આને હેઠ લઈ જાઉં. હા અમુક એવી ડગળીઓ ભેગી થાય ખરેખર આનંદ આનંદ છે. એટલે મજા છે ભાઈ. અને નેટ આનંદ લેવાનો ભાઈ. કેમ કે મારા બાપાએ મને જિંદગીમાં એક જ સલાહ આપી છે કે બેટા દારૂ પીતા હોય કોઈ દી ઊભું ન રહેવું, ડાયરેક્ટ બેસી જવું. ના આ ખાલી વાત છે, ખાલી ક્યાંય ઊભું એવું ન હોય. કોઈ મફતમાં ન પીવડાવે કોઈ ભાઈ. નકર 4 જણા ટ્રેનમાં જતા હતા ગોવા ફરવા, પ્લાનિંગ કરતા હતા તમારે સુરત વાળો કે દારૂની બોટલ હું લઈ લઈ. હારું ભાઈ છે. ભરૂચ વાળો કે સિંગ હું લઈ લઈ. વાહ. વડોદરા વાળો કે સવાણું હું લઈ લે. હારું ભાઈ કે. અમદાવાદ વાળાનો વારો. અમદાવાદ વાળાને કે તમે શું લેવો કે અમારા છોકરા હારે લઈ લે. બોલો કાંઈક તો લ્યો તમે. અમદાવાદની બુદ્ધિ એટલે પૂરી. ક્યાં ક્યાં પટેલ બેઠા હતા ખરા અમારા નિકોલ વાળા ઉઈ ગયા. અમદાવાદ હો ભાઈ. છાબરમતી છે બેઠા છે પટેલ. ક્યાં ગયા બેઠા? ના ઉડાડે એમ તો 2025 ઉડાડે. ડબલ નો સોફાનો ભાવ છે એટલો. હું 2500 રૂપિયા 2500. અને બસમાં જોવાનું તમારે ડ્રાઈવર કોઈ દી કોઈને નહીં બગાડે, કંડક્ટર જ આડો ડોય જોવાનું. હા આ વાત નોટ કરજો. અને દેહના બાબા હોય ને કોઈ દી આમ જો સુરત નો આવ્યા સમજા એટલે દેહમાં ડોસ્યું કે આલ્યો ઘીની બવણી દીકરીને દે દિયાવન આટો મારી જાવ મરો. તે બાબા ઘીની બવણી બધું લઈને બસમાં બેસી જાય. તારાપુર સાહેબ હોટલ પેરામાઉન્ટ ગંગોત્રી લાઈનમાં 50 બસો પડી હોય સમજા. એ બાબા ભૂલી જાય કઈ બસમાં આવ્યા. રિટર્ન એના ગામની બસમાં ચડાય. એના ગામમાં ઉતરે સવારમાં રાખવા. આપણામાં સુરતમાં કઈ લાંબો ફેર નહીં થયો. આ બેન ને ક્યાંક જોયા હોય એવું લાગે. અરે ડોહો તારી ઘરવાળી છે, કાલે જ વળાયો તને, તું પૂજ્યો નથી. નકર એક દી હું મારા બા હીરાબાગ ઉભા હતા કે મારા બા રોવા મીડ્યા. મેં કેમ બા રોવો છો? સુરતની બાઈઓ કેટલી પૈસા વાળી પણ હું છું સુરતની બાઈઓ 2 રૂપિયા વાળી પણ હું છું. ઈ તો જો 2 રૂપિયા વાળી સુરતની બાઈ પણ બા હું છું. ઈ કેવું કે એક હાડલો પહેરો છે ને માથે 10 બીજા લઈ જાવ. એને ખબર છે દોરા તોડવા લઈ જઈશ. દેહમાં બાને શું કે ખબર, હાલો બા સુરત આરામ કરજો. જેવા બા હાથ દી આરામ કરે ને 8મી દી એક ચમકીની ડીશ દઈ દે, એક મીણબત્તી. બા બિચાર આખો દી સોટાડ્યા કરે આમાંથી બાને બારા કાઢીજો કઈક. હા બરોબર છે ને ભાઈ, સમક્યુઝ કરાવે બા કઈક બારા કાઢજો ભાઈ. હા અને પેલા ભાઈ આપણે છે ને ખરેખર આ જુવાનિયા જેટલા બેઠા એને કહું, પેલા પંગજ સિસ્ટમ હતી, પંગજ પાડી દેતા સમજ્યા. આ કેટરસ હવે આવ્યું એક હરકા હાડલા વાળી બાઈ. હા બાઈઓ આપણે બેનો પહેરે નથી લાગતું, ખબર ન પડે કેટરસ વાળું કોણ છે. મેર કર હાડલા પહેરાવે કેટરસ વાળી બાઈઓ. આ હવે આવ્યું, પેલા પંગજ પાડે. એમાં ખાનદાનનો સૌથી સમજણો છોકરો બરફી લીધી હોય એટલે બાબલા પૂછે આ કોનો દીકરો? આને નો ઓળખા? ના ભાઈ ના, મોહનન દીકરો. એમ આપણે કુરજીન દીકરી છે, સંબંધ કરવો એમ એક સંબંધ પંગજમાં નક્કી થતો. આ બાબલાને પૂછજો. બીજા નંબર વાળા મોહન થાળી દીધો કે આનો કોનો દીકરો? સૌજીન દીકરો. એમ બગાન દીકરી છે, સંબંધ કરવો. એમ બબે સંબંધ પંગજમાં નક્કી થતા. પૂછજો. હા ડાળું ડોલ વાળા ત્યાં આટા ઠોકે. જેણે જેણે લગ્નમાં ડાળું સંભારે પાપડ પકડે બધા આટા ઠોકે. એ બધાના સંબંધ થાય પણ ક્યાં? ડાંગ, રાજપીપળા, સાપુતારા. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા. 25 વર્ષ જવા દો, આપણે કોઈને સાપુતારામાં હોટલ નહીં રાખવી પડે. કેમ તો કે મારા સસરા જસ્ટ 7 કિલોમીટર પહેલા અને મસ્ત ઝૂંપડું છે અને ખોરાકમાં એવું છે ખાઓ ખાઓ ખાઓ. એનથી આગા રહીજો.
કમો એવો કા કમો એની મિમિક્રી લેવી આ મુજે આપું ભાઈ કે ભાઈ આ મુજે મોજી મોજી આપજો આપજો મોજી મોજી આપું ભાઈ કે ભાઈ હો હું કીધું ભાઈ આ વખતે કમો ચૂંટણી હજી લલવાનું એની વાટું માગું આવ્યું તમને તો ભાજપ માતાજી માતરમ કમા માતરમ નહીં વંદે માતરમ ના ના ભાઈ હારો ને ભાગ આમ જો હાયલા હાલે ઈ નસીબ છે ભાગ છે ભાઈ એને હાયલા ને આપણે હાહરિયામાં નથી હાલતા હવ નકર એક તો જમાય હવાર હવાર મજા સમજા હાહરાન્યા જમાયનું બહુ માન હોય કે હવારમાં મેથીને થેપલા કરે કે વાહ 10-12 ઝાપટી ગયું સમજે બપોર જમવા બેઠો મેથીની ભાજી આવી મેથીની ભાજી બહુ ભાવ્યો વાહ વાહ કાંઈ વાંધો નહીં જમી લ્યો હાજે મેથીની ભજીયા આવી રેડી સવારમાં જમાઈ ઉઠે ને સીધા રસોડામાં ગયા મમ્મી કઈ જ નહીં બનાવતા મને ખાલી એટલું કહી દો મેથીનો કેરો ક્યાં છે હું જાતે જઈને ચરી આવું છું કેટલો મેથીથી ઠાક્યો હોય છે બોલો હા એટલું પરિવર્તન સાહેબ આવી ગયું છે અને કદાચ હું તો કહું છું નાનું છોકરું રોતું ને તો બહુ રૂડું લાગે ઓલા 21 વર્ષના ઢગા રોતા જોઈએ મને આ સાહેબે માર્યો પણ મેં તને શું કરવા માર્યો એ કે હું સાહેબને હાટી જોતો એ કે પણ મેં સાહેબને મારતો તને મારે જ ને એ કે પણ મેં તો સાહેબને એકલાને માર્યો તો સાર સાહેબ સોંટી ગયા મારી ઉપર પણ મેં તને માર્યો શું કરવા એ તો કે એ કે સાહેબે મોઢ ઉપર એવું લખ્યું મહાભારત કોણે લખ્યું અને છેલ્લી બેન્ચી જઈને મને ઊભો કર્યો કીધું બોલો મને કે મહાભારત કોણે લખ્યું મેં દેખતો તમે લખો છો મને ટૂટે ચડાવો છો આની પ્રજા આગળ વધે આને 10 વીઘા જમીન જ વાવવાના બીજું કાંઈ નથી કરવા દેવાનું હા એટલે આનંદ ઘણો કરાયો ભાઈ મોજ કરી પણ હવે બાળ કલાકાર એમ કહેવાય કે પ્રીત બોરીસાગર ને એકવાર જોરદાર તાલીથી વધાવો મારો બે જો બોલો બધું ઈ જ કરવાનું છે ખમો પછી આળોટશું અમે એવું છે તો ઘરના છે રાજુભાઈ હું હવે મિત્ર છે અમે વાત કરી હમણાં બૂચ મારવાની તો કે અમારે બૂચ માર્યા તો અમારે બૂચ માર્યા છે અને આ દુનિયા બૂચ મારવામાં સૌથી આગળ છે કદાચ ભેસણમાં દુકાન ખોલો બૂચ મરાવવા માટે મળો તો સાંજે 5 ઇન્કવાયરી તો આવે જો ટ્રાય કરાય ભલે ઓછા જાય પણ હાલશે પણ રાજુભાઈ બધાની ફરમાઈશ લેવા છે ને પબ્લિક હજી બેઠું છે તમે જે હોય મને લખીને આપજો બરાબર બીજા કોઈ રજૂ કરવાના છે એવું છે તો એકવાર જોરદાર તાલીથી વધાવો પ્રીત બોરી સાહેબ